કેમ છો મિત્રો? મજામાં? હવે તમે જુઓ જો તો દરેક જગ્યાએ વૃદ્ધાશ્રમો ધમધમવા મળ્યા છે. ખરેખર તો ધન્યવાદ છે વૃદ્ધાશ્રમ ચલાવવાવાળાને કે તરસોડાવાળા મા બાપની સેવા છોકરો બનીને સેવાઓ કરતા હોય છે. પણ આવું આવું થવા મળ્યું છે? એનું કારણ એક જ છે કે અત્યારે કોઈ પણ છોકરાને પોતાના મા બાપ ભેળું રહેવું જ નહીં. પહેણાય અને બૈડું લઈ આવ્યું એટલે બૈડાના રવાડા ચડવાનું ને બૈડું કેમ કરવાનું ને મા બાપને બિચારાને તરસોડવાની સેવાય નહીં કરવાની. ઓમાં જેટલી સ્ત્રી જવાબદાર છે એટલો પુરુષ જવાબદાર છે. એને વિચારવું પડે કે પોતાના મા બાપે આવડો મોટો કર્યો, ભણાય ગણાયો, લાખો તકલીફો વેઠી હોય અને તમારા આડા બધા લાયક બનાવ્યા હોય ને તમારે જાણે એની સેવા કરવાની તક આવે ને તાણે તમે એનાથી તમે મોઢું ફેરવી દો ને અને તમે તમારા મા બાપ એમ કહો કે તમે આશ્રમમાં જતો રહો એટલે તમારે ખરેખર તમારે મળી જવું પડે કેનાલ પર એમ. જે સ્ત્રી ખરી જે પેલા પુરુષની સ્ત્રી હાહુ હારા જે આશ્રમમાં મૂકવા તૈયાર થઈ હોય કે ભાઈ તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો, એ જ્યારે એ હોમિયો પક્ષીને એના મા બાપ ખરો ને એના માટે એવી અપેક્ષા રાખજો કે મારો ભાઈ ને મારો ભાભી ખરો ને જે એના પિયરોમાં એમ કંઈ સેવા કરે. એટલે આ તું તારા હાહુ હારાની સેવા નહીં કરતી તો પેલી ગોડી હશે તારા મા બાપની સેવા કરશે. ખરેખર આ બહુ ભયંકર પ્રશ્નો બનવા મળ્યા છે ને અત્યારે તો તમે જુઓ તો સારું બહુ ભયંકર સ્થિતિ થઈ ગઈ છે યાર. મા બાપ બિચારો તમારા ભાઈને શું માગે છે યાર? એક ટુકડો રોટલો માગે ને તમારી થોડી હૂંફ માગે, હાદું મોદું દવાખાના લઈ જવાનો અને એ સેવા થોડી કરવાની હોય. તમારા પેલા શર્મની જેમ કોઈ જાત્રા કરવા તો બિચારો નહીં કહેતો ને ખભો ઉપાડી લઈ જવાની. અત્યારે તો તમે જુઓ તો પહેણાય એટલે કે મને જુદા આવી દો, અમારે જોવાનું તમારે ભેળું નહીં ફાવતું તો તને અત્યારે 25 વર્ષનો કર્યો તો હજી ફાવીની વખત નાહી જતું કે લગતે સમજણ પડો. 25 વર્ષના કર્યાવાનું ભેળું લઈ આવે એટલે ના ફાવે છે. મા બાપ પછી વખત તમારે અડખણો લગાવવા માંડે. એટલે વસ્તુ સમજો તમે કે દરેક વ્યક્તિની પોતાની નૈતિક ફરજ આવે છે કે પોતાના મા બાપની સેવા કરવી જ પડે, એમાં કશું ના ચાલે. અને આ માટે મહાનંશે સ્ત્રી પુરુષ બંને જવાબદાર છે. અને હું તો સરકારને વિનંતી કરું કે એવો કાયદો પસાર કરવો પડે કે જે મા બાપની સેવા ના કરે ને અને જો માનો કે નહીં કેસ આવે તો એની બધી મિલકત કરીને ટોચમાં લઈ લેવી પડે, સરકારને જપ્ત કરી લેવી પડે. અને જ્યારે મા બાપ મળી જાય એને મિલકત વાનો કરી નાખવો પડે. અને માનો કોઈ સરકારી નોકરી કરતો હોય ને એના મા બાપને હેરાન કરતો હોય ને તો નોકરી સસ્પેન્ડ કરી દેવો પડે. કાયદા સિવાય આ પબ્લિક સુધારવાય નહીં. સમજો ગમે એટલો ભાષણવા લે ને ગમે એટલું કરીએ ને હવે પોતાની ઘેર પોતાની માં રોતી હોય એને પાણી ના પાતા હોય જઈને પછી એ ક્યાંક આશ્રમમાં જશે ને પાછો ક્યાંક મંદિરમાં જાય ને એ કણ જઈને પછી નમસીને એને પાણી પાકે. એટલે તારી માને પાણી પાકે દીવરા એના પગ દબાઈને પણ એને ચો પછી રમવાની જરૂર આવે છે. ઓથી હેડતા જ મોટા ડુંગળા ચડવાના બધી જાત્રાઓ કરવા અને ઘેર બિચારું મા બાપ ખરું ને એ તો એકલું પડી રહ્યું હોય. વિચાર કરવો પડે યાર. આપણી ફરજમાં આવે છે આપણી સેવા કરવાની. દરેક વ્યક્તિની વાત છે. તમે તમારા મા બાપ પ્રત્યે જો ભગવાન ક્યારેય ખુશ થાય નહીં. તમારા ઘરમાં તમારા જો ગયડા મા બાપનું ઓહું પડ્યું ને એ તમારે સમજી લેવાનું કે તમારી વાર્તા પૂરી થઈ જાય એટલે. અને તમારું જે છોકરો ખરો ને તમારું બાળક એ આ બધું જોતું હોય એટલે ભગવાન એવું નક્કી કરી મેં કે યાર તમે ગયડો થાવ ને એટલે પછી છોકરો એમ જ કહે કે બા તમે હેડો વૃદ્ધાશ્રમમાં જાઓ કે તમે તમારા મા બાપને નહીં રાખો તો હું એ તમને નહીં રાખું. એટલે છોકરો ખરો ને છોકરો તમારે જેવું જ શીખશે. એટલે તમારા અમે અલગ જેમ બાળકોને સારા સંસ્કાર કશા ના મળે, મા બાપ સિવાય કશું ના થાય. એટલે મા બાપને અમે જો સેવા કરો અને ના કરવો તો સરકારને વિનંતી કે બધાની મિલકતો ટોચમાં કરી દેવી પડે. અને તમારા પોતાના હવે વિચારો છે દરેક મિત્રો લખજો. જય હિન્દ, જય ભારત.